મંડળ પાછા આપણે મોટી ઉંમરના છે, હજી ઘણા ખરા આપણે હારે છે નહીં ને ઘણા ખરા હારે છે. નાની બાઈઓ ઘણી છે, મોટા મોટા બા ઘણા છે આપણે હારે, પણ સખત મહેનત કરી રહ્યા છે. કોના માટે? કે આપણે એક માતા કે કોઈની આગળ પાછળ કોઈ નથી અને એકલા રહે છે, એના માટે એ મહેનત કરી રહ્યા છે તડામાર. અને એક માવતર વગરની દીકરી એના માટે કે જેને મા બાપ ન હોય ને દીકરી સાસરે હોય તોય પણ અમને કોન્ટેક્ટ કરાવજો, અમે એનો સહારો બનશું. અને 2-3 માળી આપણા એવા આપણે હારે છે કે કોઈ હાલી ચાલી એકતા નથી અને એને આશ્રમમાં પણ જવું નથી. એટલે જે કાંઈ ને જેટલી જરૂર હોય છે એ આપણા મંડળે નક્કી કર્યું છે કે થોડું ઘણું આપણે કાંઈ આજા માંદા થાય તો દવા કરાવશું, થોડું ઘણું ને ખાવા પીવાનું ઘટશે તો આપણે પૂરું પાડશું. એટલે એવી રીતના અમારે રાતથી મહેનત કરે છે. અને અમારા વિધવા માતાઓ માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી લઈને થાળી ભરે, એના માટે તમે કાંઈ પણ એના દાન તમે આપી શકો છો. અને બીજું કે અમારા માતાના આશીર્વાદ અમારી માટે એના 4 હાથના આશીર્વાદ છે ને, એટલે આ બધા એટલા બધા ગાય કે છે, એટલી બધી કરતાળો આપી કે છે. અને બધા બહેનો પોતાનું કામ કરે છે, હાડીઓ કરે છે, છોકરા ભણવા જાય છે, આવી બહેનોને સદાય માતાઓ આટલું મહેનત કરે છે. અને 2 માતાઓ એવા છે કે અમારે આશ્રમમાં તો જવું જ નથી, મળવું તો અહીંયા અમારા હોટલે જ મળવું છે. એટલે એક નક્કી કર્યું કે ભાઈ આપણે પ્રાણીને આશ્રમમાં મૂકવા નથી. એટલે 5 એવા ગોડિયાની 5 ની ખાલી તમે સોસાયટીમાં સેવા કરશો ને તો આપણે એકાણે વૃદ્ધાશ્રમ જેટલા નવા બન્યા છે એ બધા એકાણે પેક થઈ ગયા છે, પણ કોઈને માવતર જોતા નથી. પણ આપણે સોસાયટી વાળા એવું નક્કી કરવાનું કે જેને કોઈને આગળ પાછળ નથી ને એ માને વૃદ્ધાશ્રમમાં જવું ન પડે. એ માટે કોઈને ઘરના દેવાના નથી, આપણે એક ભગવાનની દાડી કરવા જવાના છે. પેલા આપણા ખેતરમાં કોઈ પણ મજૂરી કરવા આવતા તો આપણે 10 રૂપિયા ભાવ આવતો આખા દિવસનો, તો 10 રૂપિયા લઈને જતા, એ મજૂરી કરતા એટલે મહેનતનો મળતો. એવું અમારા માતાઓ મોટી ઉંમરના માતાઓ છે બધા, તો એ એકાણે મજૂરી કરે છે. શું કામ? કે આગળ માવડીઓ છે ને એ હાલી ચાલી શકતા નથી, આગળ પાછળ કોઈ છે નહીં, દીકરો કે કોઈ કામમાં આવે, એના માટે મહેનત કરે છે. અમે 1,00,000-2 લાખ તો ન સહાય કરીએ, પણ અમારાથી જેટલી એની મહેનત થાય ને માળીઓની એટલી અમે મહેનત કરવા તૈયાર છીએ. અને કોઈ દીકરી હેરાન થતી હોય તો અમારા જય દ્વારકાધીશ મંડળ વાળાને કોન્ટેક્ટ કરાવજો, એનો અમે સહારો બનશું. બીજું કે અમે વિધવા માતાઓને વર્ષમાં 3 વાર બસ બાંધી અને પ્રવાસ કરાવીએ છીએ. અને જે સાવ ચાલી નથી શકતા એને અમે વાહન બાંધી અને અહીંયા નજીકના મંદિરમાં કોઈ પણ મંદિરે વર્ષમાં 6 થી 7 વાર માળીઓને મંદિરે લઈ જઈએ, ભેગા કરી નાસ્તો પાણી કરાવીએ, ધૂન કીર્તન કરીએ, આનંદ કરાવીએ અને પાછા પરત અમારું સ્પેશિયલ વાહન બાંધી અને પોતાની માવડીઓને ઘરે મૂકી આવે છે. એવી અમે સેવા કરીએ છીએ બધાની. તો અહીંયા કોઈ પણ એવા માળી હોય કે ભલે એના દીકરા હોય, ઓળો હોય, છતાં ગંગાસ્વરૂપ માતા હોય તો અમારો કોન્ટેક્ટ કરાવજો, કારણ કે એ અમારી આવી શકશે. બધા ફાર્મમાં લઈ જાય છીએ, મંદિરે લઈ જાય છીએ, પ્રવાસ કરાવીએ છીએ. એટલે દીકરા હોય છતાં અમારો કોન્ટેક્ટ કરાવજો. અમે વિધવા માતાઓને બધાને ફરવા લઈ જઈએ છીએ. દીકરા હોય, પૂછતા હોય તો એને ટિકિટ આપે તો કઈ અમારો વાંધો નથી. અને ન પૂછતા હોય તો અમારું જય દ્વારકાધીશ મંડળ એને ટિકિટ આપી દે છે. એટલે પ્રવાસ એને કરાવે છે, એના આશીર્વાદ લે છે. એના આશીર્વાદ અમને બહુ થયા છે. આજે અમારો સત્સંગ કોઈથી બંધ રહેતો નથી. અમે 50 બાઈઓ છીએ, એમાંથી લગનગાળા ઘણા છે, ઘણાને અગવડતા છે, પણ 30 બાઈઓ તો અમે હાજર હોય. એટલે તમે કાંઈ ન કરો, કાંઈ દાન ન આપો તોય કાંઈ અમને વાંધો નથી, પણ તમે એક આંગળી છીનજો કે અહીંયા એક દ્વારકાધીશ વાળાને બોલાવો અને સત્સંગ કરાવો તો એમાંથી ને કાંઈ પણ અમને મળશે એ અમે માતાઓને આપશું તો એ તમને આશીર્વાદ મળશે. આંગળી છીનવાના તમને 5 ગુણ મળશે. જો તમે સત્સંગ ન કરાવી શકતા હો તો અમારું મંડળ એમ કહે છે કે કાંઈ તમે ન કરાવતા, ચા પાણી પણ નહીં પાતા, છતાંય અમે સત્સંગ કરવા આવશું. અમારે પાઠે કેટલા મૂકો એ અમારે જોવાનું નથી. અમારે
ખાલી સત્સંગ જ કરવાનો છે અમારી માતાઓ માટે. બોલો કૃષ્ણ કનૈયા